રણવપુરથી કીર્તિ જતી એસટી બસ કાયમ લેટ થતી હોય છે। આ બસને લેટ થવાનું કારણ કે રોડ રસ્તા પર ખાડા પડી ગયા છે। રોડ રસ્તાની ખરાબ હાલતને કારણે આ એસટી બસ કાયમ લેટ થતી હોય છે। આ બસમાં મુસાફરી કરતા નોકરિયાતોને પરેશાન થવાનો વારો આવતો હોય છે, જ્યારે આ મુસાફરોની માંગ છે કે આ બસને વાયા ધન્યાવી કરી આપવામાં આવે। આજ રોજ જણાવવાનું કે રણવપુરથી કીર્તિ જતી બસ કાયમ માટે પ્રશ્ન છે। ખાડાઓ છે, દિવેરથી અક્ષય પટેલને ખાડા પૂરવાનું કરનું કીધેલું છે દિવેરવાળાએ, તો બી પુરાવતા નથી। સતીશ પટેલને બી ફોન કર્યો છે, એક બી ભાજપના નેતા આજે ફોન નથી ઉઠાવતા। આ ખાડા પડેલા છે, દરરોજ બસ લેટ થાય છે। આગળ જાંબુઆ ટ્રાફિક છે, એમના રોડો પર ટ્રાફિક તો અનિવાર્ય છે, એ તો ખબર છે, ભ્રષ્ટાચારીઓ છે એટલે, પણ એની લીધે વાયા ધન્યાવી જયારે કરવાની બસની માંગણી કરી અમે, ત્યારે વાયા ધન્યાવી એમને કરવી નથી। અધિકારીઓ બેફામ બન્યા છે, કારણ કે પૈસા લે છે। ભાજપ અને અધિકારીઓ વચ્ચે એવી ગઠબૂઠતા છે કે એમને પૈસા વગર ઊંઘ નથી આવતી લીધા વગર। અમે જયારે વાત કરી કે દરરોજ બસ લેટ જાય છે, ત્યારે એ લોકોનું કહેવું એવું છે કે આ રોડ પર કંઈ થાય તો જવાબદારી અમારી નહીં। તો એમના રોડ બનાવેલા છે, પણ એમને નથી હજી 1 વર્ષ નહીં થયો ધન્યાવીનો રોડ બને, પણ એમને એવું નથી કે બસ જાય તો કોઈ તકલીફ થાય એની જવાબદારી અમે નથી લેતા, એટલે એમના રોડની જવાબદારી એ લેવા તૈયાર નથી। એટલે અધિકારીઓ, ભાજપના નેતાઓ બેફામ બન્યા છે। તમે પબ્લિક હવે જાગૃત થાવ, એમને જયારે વોટ લેવા આવે ત્યારે પૂછો કે એમને શું કરવું, બાકી આ લોકો સુધરવાના નથી। તમારે નાના માણસને તકલીફ રહેવાની છે, એટલે તમે દારૂ પીને વોટ ના આલો, તમે દારૂ લઈને વોટ ના આલો, તમે ખાઈને વોટ ના આલો। તમે છે ને તમારા આત્માને પૂછો કે મને તકલીફ થાય છે તેને કહો, ત્યાર પછી આ સુધરશે, બાકીના પ્રજા સુધરવાની નથી। આ પ્રજા પૈસા જ ખાનારી પ્રજા છે, હિન્દુ મુસલમાનના નામે ઝઘડવાની પ્રજા છે આ। એટલે આજે અધિકારીને અમે જઈએ છીએ કરજણ અને વાયા ધન્યાવી લખાઈને આવીએ છીએ। જો નહીં લખે તો આ બસને અમે ઉપાડવા દેવાના નથી। આ બધી પ્રજા થઈ જાય છે, વરણામાંથી ફૂલ ટ્રાફિક છે। આજે 12 વાગે પહોંચીશું, એટલે પહોંચવાનો કોઈ મિનિંગ જ નથી। નોકરીએ લોકો ધંધા બગાડીને અહીં આવ્યા છે। 9 વાગ્યાનો 8 વાગ્યાનો અહીંથી ઉપાડવાનો ટાઈમ છે, 9 વાગ્યા ગયા છે તો બી આ બસ હજુ ઉપડી નથી। એમનું કેવું એવું છે ડ્રાઈવર કંડક્ટરનું કે રોડ ખરાબ છે, તો રોડને સુધારો। તમને આવતી 2027ની ચૂંટણીમાં લોકો મારશે, પથરા મારીને કાઢશે, એટલે સુધરો। અક્ષય પટેલ, સતીશભાઈ નિશાળિયા બધાને મેં ફોન મારેલા છે। એમનું કેવું એવું છે નારાનો જયારે પ્રોબ્લેમ હતો ત્યારે કે ફરીને કરજણથી જવાનું। આ બધા એમના જવાબ છે, આ જવાબ તમને આગલી ચૂંટણીમાં આપવા પાડશે। જય ભારત, જય સંવિધાન। આજ રોજ જણાવવાનું કે કાયમ માટે બસ લેટ આવે છે, આગળ જાંબા ટ્રાફિક છે, વાયા ધન્યાવી એમને કરવાનું કીધું, એમને કરવી નહીં ધન્યાવી। અધિકારીઓ આ ભાજપના રાજમાં બેફામ બન્યા છે। અધિકારી કે જે થાય છે તોડ લો। આ દિવેરનો રસ્તો છે, ખાડા પડી ગયા છે, દરરોજ 10 મિનિટ લેટ થાય છે બસ। એમને ખાડા પુરાવાનું કીધું અક્ષય પટેલને, એનો કોઈ જવાબ નથી। દિવેરવાળાએ લેખિતમાં આપ્યું છે તો બી આ લોકો ખાડા નથી પુરાવતા। આગળ જામમાં ટ્રાફિક થાય છે, એમને એમના રોડ પર બનાવવાનો વિશ્વાસ નહીં। ધન્યાવીવાળો રોડ અત્યારે બન્યો છે, અધિકારી એવું કહે છે કે આ રોડ પર ગમે તે થાય તો જવાબદારી નહીં। તો તમે કેવો રોડ બનાવ્યો છે? રોડના ખાંચા ઉખડી જાય છે અને પછી કોઈ જવાબદારી લેવા તૈયાર નથી। આવનાર સમયમાં પબ્લિકને જાગૃત કરવા વિનંતી, અમને વોટ નહીં આપવો। આજે વડોદરાનું થયું છે, આ મને જવામાં તકલીફ પડે છે। આજે 9 વાગે બસ અત્યારે 9 વાગે અહીંયા પહોંચી છે, એટલે આ લોકોને વોટ આપતા પહેલા તમે વિચાર કરજો કે આ લોકો શું લેવા આવે છે। એમનો રોટલો શેકાય છે અને કામ કરે છે। અત્યારે એક વ્યક્તિ ફોન ઉપાડવા તૈયાર નથી, એક બી ભાજપનો વ્યક્તિ। વાયા ધન્યાવી કરવી છે બસ, પણ ડેપો મેનેજર ના પાડે છે। અધિકારીઓ બેફામ બન્યા છે, ખાડા પડે છે રોડ પર, દરરોજ બસ લેટ થાય છે। આ કામ ક્યારે કરાવશે એમને જવાબ આપવા વિનંતી। અક્ષય પટેલ, ધારાસભ્ય સતીશ પટેલ, પ્રમુખ, એ બધાને હું ફોન કર્યા છે, એક બી વ્યક્તિ ફોન ઉપાડવા તૈયાર નથી। એટલે આ ભાજપનો ભ્રષ્ટાચાર જોઈ લો તમે, ત્યાં પેલા ખાડા બતાવી, આવા ખાડા છે ને દરરોજ પડી ગયા છે, કોઈ પુરાવા તૈયાર નથી। અને એમને કામ કરવું નથી, કારણ કે પબ્લિક બી બને છે, દરરોજ જ બને છે। એટલે એમને વોટ આપીને છૂટા ના કરતા, એમને હવે પૂછજો અહીં આવે ને તો સાડલીમાં તમે લોકો કે આ પ્રજા બી પૂછે કે શું કામ કરી રહ્યા છે। એમને ફોન કર્યો છે, હજુ ફોન નહીં ઉપાડ્યો એમને। અને આ વાયા ધન્યાવી કરવી છે બસ, તે લગીને તો જાય નહીં। અધિકારીને હું ફોન કરું છે, કોઈ જવાબ નથી આપતો વ્યવસ્થિત। અહીંયા જે નિમણૂક થઈ છે જે બસ વાળાની, એ બી કોઈ અહીં આવીને ઉભો રહેવા તૈયાર નથી। એ કોણ છે કોણ નહીં તમે જાણો, વિચારીને વોટ આપો, નોટા દબાવો, પણ આ લોકોને વોટ ના આપતા હવે, કારણ કે કોઈ આપવા તૈયાર નથી। જય હિન્દ, જય ભારત। આ બસ હવે ધન્યાવી રહીને જાય, એમને નવો રોડ બનાવ્યો છે, શું પ્રોબ્લેમ છે એનો જવાબ લેખિતમાં આપે, અમે લેખિતમાં કરવા જઈએ છીએ કરજણ।